નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ તો આગામી 48 કલાક સુધી હજી ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે। દક્ષિણ ગુજરાતની અંદર 20 ઇંચ કરતાં પણ વધુ વરસાદ કેટલાક સમયગાળાથી પડી રહ્યો છે, જેમાં ગત 24 કલાકમાં અતિ ભયંકર વરસાદના આંકડા સામે આવ્યા છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। તો આજની મહત્વની અપડેટ જોઈએ તો અત્યારે હાલ જે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવી છે, તે સિસ્ટમ અત્યારે ગુજરાતની એકદમ નજીક હોય તેનો જે ઘેરાવો છે સમગ્ર ગુજરાતને આવરી લેતા મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ, ત્યાર પછી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં માંગરોળ, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, અલંગ અને પાલીતાણા આજુબાજુના વિસ્તારો, અમરેલી, ધારી, જૂનાગઢ અને જેતપુર સાઈડના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના છે। સાથે સાથે રાજકોટ, બોટાદ, ધંધુકા આજુબાજુના વિસ્તારો, ખંભાત, ભાવનગર, શિહોર, બરવાળા સાઈડના જે વિસ્તારો છે, મોરબી પંથકના જે વિસ્તારો છે, માળિયા, ધ્રાંગધ્રા, પાટડી, કડી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લો તેમજ કચ્છના પણ ઘણા બધા વિસ્તારો છે, ભચાઉ, ગાંધીધામ, રાપર, આડેસર તેમજ ખદીરબેટ, પાટણ અને મહેસાણા સાઈડના જે વિસ્તારો છે, તેમજ થરાદ, વાવ, ધાનેરા, ડીસા, પાલનપુર, આબુ રોડ સાઈડના વિસ્તારો હોય તો તમામ જે વિસ્તારો છે, નવા જિલ્લાઓના જે વિસ્તારો છે, ઈડર, ડુંગરપુર, ઋષભદેવ, સાગબાડા, બાંસવાડા સાઈડના જે વિસ્તારો છે, તેમજ બાયડ, ગોધરા, ડાકોર, નડિયાદ, દાહોદ, પંચમહાલ સાઈડના જે વિસ્તારો છે, તેમજ દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, ઉંબરપાડા, સુરત, બારડોલી, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી પંથકના વિસ્તારો જોઈએ આજે બપોર પછીની GFS મોડલની અપડેટ, જેમાં બપોર પછી પણ વરસાદી સિસ્ટમ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી, ગીર સોમનાથ સુધી સક્રિય રહેશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દહેજ, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, વડોદરા, છોટાઉદેપુર સાઈડના વિસ્તારો તેમજ સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આ જે બધા વિસ્તારો છે, વાપી, ખાડોલી, કપરાડા, વાની તેમજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જેમાં નડિયાદ, ડાકોર, ગાંધીનગર, કડી, પાટડી, ધ્રાંગધ્રા, મોરબી આ બધા જે વિસ્તારો છે, સાથે સાથે કચ્છના વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં મહેસાણા સાઈડના જે વિસ્તારો છે, રાધનપુર, પાટણ, પાલનપુર, ડીસા, થરાદ, વાવ, આબુ રોડ, ઈડર, મોડાસા, સાગબાડા તેમજ નડિયાદ, ગોધરા, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ જોવા મળશે। આજે રાત્રિના સમયગાળાની ખાસ અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન તીવ્રતામાં વધારો થશે, જેમાં માંગરોળ, વેરાવળ, રાજુલા, મહુવા, તળાજા, ભાવનગર, પાલીતાણા, અમરેલી, જેતપુર, ઉપલેટા સાઈડના વિસ્તારો તેમજ બોટાદ અને રાજકોટ જિલ્લો, જામનગર, લાલપુર, મોરબી, સુરેન્દ્રનગર, ધંધુકા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। કચ્છની અંદર ગાંધીધામથી ભચાઉ, રાપર, આડેસર, ખદીરબેટ, ભુજ સહિતના વિસ્તારો તેમજ રાધનપુર, પાટણ, મહેસાણા, ઈડર, પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, આબુ રોડ સાઈડના તમામ વિસ્તારો, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદની શક્યતા છે। આવતીકાલે બપોરના સમયગાળાની વાત કરીએ, આવતીકાલે વહેલી સવારથી લઈ બપોરના 11-12 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। દ્વારકા આજુબાજુ પણ આવતીકાલથી વરસાદની શરૂઆત થશે, જેમાં આપણે જોઈએ તો આવતીકાલે શુક્રવારે રાત્રે અને 25 તારીખ શનિવાર વહેલી સવારના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં ખંભાળિયા, લાલપુર, જામનગર, ઓખા તેમજ રાજકોટ, જેતપુર, ઉપલેટા તેમજ
પોરબંદર, માંગરોળ, વેરાવળ, રાજુલા, કોડીનાર, મહુવા, તળાજા, પાલીતાણા સાઈડના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદ વધારે માત્રામાં જોવા મળશે. તો દ્વારકાની અંદર 24-25 તારીખમાં સારો વરસાદ રહેશે. કચ્છમાં પણ સારો વરસાદ રહેશે. પોરબંદરની અંદર પણ 25 તારીખે સારો એવો વરસાદ જોવા મળશે. સમગ્ર ગુજરાતમાં શનિવાર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. 27-28 તારીખથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ છે. જોઈએ યુરોપિયન મોડલની અપડેટ. આજની અપડેટ જોઈએ તો આજે બપોર સુધીનો જે સમયગાળો છે યુરોપિયન મોડલ અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવની સ્થિતિ દર્શાવાઈ રહી છે. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 27-28 તારીખથી આ સિસ્ટમ ગુજરાતથી દૂર જતી હોય તેવું યુરોપિયન મોડલ અનુસાર જણાઈ રહ્યું છે. 2જી, 3જી તારીખ અને 4થી તારીખમાં ફરી વખત વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો જોઈએ હવે ખાસ કરીને પવનની ઝડપ અને ખાસ ભેજનું પ્રમાણ કેવું રહેશે. 700 અને 850 SPAની સ્થિતિ. આજની પવનની ઝડપની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં 40થી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે. જ્યાં વરસાદની સિસ્ટમ નથી ત્યાં ભારે પવન ફૂંકાઈ શકે. આવતીકાલે પણ પવનની ઝડપ રહેશે. આગામી સમયમાં 27-28 તારીખ સુધી જોટાના પવનો રહેશે. વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. ત્યાં ભારે વરસાદ, હળવો વરસાદ ચાલુ રહેશે. જોઈએ હવે આપણે ભેજનું પ્રમાણ કેવું રહેશે આવનારા સમય. આજની અપડેટ જોઈએ તો આજે બપોરના સમયગાળા દરમિયાન અત્યારે લો પ્રેશર સિસ્ટમ રાજસ્થાન, મધ્યપ્રદેશ ઉપર હોય તો આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો સુધી તેનો જે ટ્રફ છે આ રીતે ફેલાયેલો છે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદની સંભાવના વધારે છે. આગામી સમયની અંદર બપોર પછી પણ ભેજનું પ્રમાણ 80થી 90, 95% સુધી જોવા મળે છે. જ્યારે આવતીકાલે 24 તારીખ અને 25 તારીખમાં વરસાદની તીવ્રતા વધશે, કારણ કે વેરાવળ, માંગરોળ, પોરબંદર સાઈડ 95થી 99% ભેજનું પ્રમાણ અને સિસ્ટમનો ઘેરાવો વધારે પડતો અરબ સાગર તરફ જોવા મળવાના કારણે વરસાદની તીવ્રતા હજુ 2 દિવસ રહેશે. જોઈએ 700 SPAની સ્થિતિ. 700 SPA અનુસાર પણ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત આજુબાજુ વધુ એક્ટિવ હોય. આ વિસ્તારોમાં મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી શકે. આગામી 24 તારીખ અને 25 તારીખની સ્થિતિ જોઈએ તે પ્રમાણે પણ દ્વારકા, કચ્છના જે વિસ્તારો છે જેમાં વધારે વરસાદનું જોર સૌરાષ્ટ્રમાં આગામી 24-25 તારીખમાં રહી શકે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં રાત્રિના તાલુકાઓ ઉમેરવામાં આવેલા નથી. રાત્રે ઘણા બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ નોંધાયો છે. ગઈકાલે આપણે જોઈએ તો વરસાદના જે આંકડાઓ છે જેમાં ખાસ કરીને સૌથી વધારે જો વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાઓની વાત કરવામાં આવે તો 1 ઇંચ જેવો વરસાદ 43 જેટલા તાલુકામાં નોંધાયો. તેના કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. સાથે સાથે સૌથી વધારે વરસાદના આંકડાઓ ગણવામાં આવે તો 4 ઇંચથી વધુ 18 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધારે વલસાડના ઉમરગામની અંદર 15.24 ઇંચ 10 વાગ્યા સુધીમાં, ત્યાર પછીનો એડ કરવામાં આવે તો 20 ઇંચ કરતાં પણ વધુ વરસાદ. કપરાડા, નાનાપંદા, વલસાડ, પારડી, ખેરગામ, ધરમપુર, વાપી, ગણદેવી, પલસાણા, શીખલી, સુરત, મહુવા આ બધા વિસ્તારોમાં 12-13 ઇંચ વરસાદ ગઈ કાલે રાત્રિ સુધીનો નોંધાઈ ચૂક્યો છે. વાત કરીએ હવામાન વિભાગે શું એલર્ટ આપેલું છે તો જોઈએ તો હવામાન વિભાગ દ્વારા આવનારા 24 કલાક માટે જે એલર્ટ આપવામાં આવેલું છે, ખતરનાક એલર્ટ આપવામાં આવેલું છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ 5 જિલ્લાઓ સૌરાષ્ટ્રના જેમાં રેડ એલર્ટ, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ હોય, સુરત હોય, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, દાહોદ જિલ્લો, પંચમહાલ જિલ્લો, મહીસાગર જિલ્લો આ જે બધા વિસ્તારો છે જેની અંદર રેડ એલર્ટ, જ્યારે તમામ ગુજરાતના બીજા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. એટલે કે રેડ અને ઓરેન્જ હેઠળ ગુજરાત છે ત્યારે ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આવનારા 24 કલાક માટે GFS મોડલ પણ દર્શાવી રહ્યું છે, હવામાન વિભાગ પણ દર્શાવી રહ્યું છે. તો ખાસ દક્ષિણ ગુજરાત માટે સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન